છે? હા, હું તો ગામડાની ગોરી છું ને. હા, સાંભળ્યું છે તારે ગામડા તો ગાયો ને કૂતરો ને રખડતો. હા હા, આપની વાત સાચી તો છે, પણ થોડી સાચી છે. તારે ગામડા તો ગાયો પડેલી હોય અને કૂતરા રખડતા હોય. અને તમારા શહેરમાં, અમારા શહેરમાં તો કેવું હોય કે કૂતરા ઘરે ઘરે પડેલા હોય અને ગાયો રખડતી હોય. હા, એ જ ને તફાવત છે ને બેન. અને અમારી ગામડામાં તો વહેલી સવારે બધા ખેડૂતો અને લોકો ગાયને પગે લાગી, ગાયની પૂજા કરી, મંદિરે દર્શન કરી અને ગાયને દોરીને વાડીમાં ખેતરમાં જતા હોય એવું રળિયામણું દ્રશ્ય તમને જોવા મળે હો. અને તમારે શહેરમાં, અમારે શહેરમાં તો છે ને સવારમાં બધા જ શ્રીમાનો કૂતરાને લઈ અને ટટ્ટી કરાવવા છીપ 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 કરાવવા નીકળી પડે હો. તમને ખબર ન પડે કે કૂતરો એને ઢસડી જાય છે કે કૂતરાને આ ભાઈ લઈ જાય છે, એવું હોય છે. હા હા બેન, એ જ વાત કહું છું ને કે ગામડામાં અને શહેરમાં ઘણો મોટો તફાવત હોય છે, તફાવત. હા, તો તમારે ગામડું કેવું હોય મને કહેશો? મને ગામડું જોવાનું બહુ મન થાય છે. હા, અમારી ગામડામાં ધૂળ, ઢેફા ને છાણા હોય અને મળવા જેવા માણા હોય. હા, વાહ વાહ, ખૂબ સરસ. અરે ઘરે ઘરે તુલસી ક્યારા હોય અને સૌના વ્યવહાર ખૂબ સારા હોય. વાહ વાહ વાહ, ખૂબ સરસ. આવું ગામડું તો મને ખૂબ ગમે હો. હા, તો આવો ને બેન ગામડામાં. મારા ગામડામાં આવશો તો તમને ખૂબ મજા પડશે. મારા ગામડાના માણસ તો ખૂબ માયાળુ અને પ્રેમાળ હોય. હા, તો ચાલો હું પણ તમારી સાથે ગામડે આવું છું. ચાલો ને બેન, ચાલો આપણે બંને સાથે જઈ ને ગામડાની સૈર કરીએ. મિત્રો, આ વેકેશનમાં બાળકોને લઈને ખાસ ગામડે જઈએ. બાળકોને આપણા રૂટ સાથે, આપણી સંસ્કૃતિ સાથે જોડીએ. મિત્રો, ગામડામાં ઘણું બધું છે જે શહેરમાં નથી. શહેર ખરાબ છે એવું નથી, પરંતુ ગામડામાં કંઈક વિશેષ છે જે બાળકોના જીવન ઘડતર માટે, એના આઈક્યુ અને ઇક્યુના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો ચાલો ગામડે જઈએ, વાડીઓમાં રખડીએ અને ખૂબ મોજ કરીએ.